જય હિન્દ. આપણે લાસ્ટ સેશનમાં કન્જક્શનના કોન્સેપ્ટ છે એ કમ્પ્લીટ કરવા તરફ આગળ વધ્યા હતા. મોટા ભાગના કન્જક્શન આપણે જોઈ ગયેલા છીએ. ખાલી ઓલી WH ફેમિલી જે છે એ એઝ અ કન્જક્શન આપણે સમજવાની બાકી છે. એમાં કઈ રીતનું છે જો WH ફેમિલીમાં જે કોઈ પણ શબ્દો છે, વુ છે, વુમ છે, વુસ છે, પેલા આ ત્રણ સમજીએ પછી બાકીનો કાર્યક્રમ આપણે કરીએ. ધ્યાન આપજો પૂરેપૂરું. વુનો મતલબ કોણ થાય? આમ આપણી ભાષામાં શું થાય? વુનો મતલબ કોણ થાય. વુમનો મતલબ થાય કોને, અને વુઝનો મતલબ થાય કોનું, કે આ વસ્તુ કોની છે, તમે કોને કહો છો ને તમે કોણ છો. તો આ રીતના વુ, વુમ અને વુઝ બનેલા છે. રેડી? એટલે ભાઈ ઓકે છે ને બધું? હા. ઓકે ઓકે ઓકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સર ક્યારે કરાવશો? આ ટોપિક અત્યારના અધૂરો મૂકીને એ તો નહીં કરાય, બરાબર? એ કરશું, પણ આ ટોપિક કમ્પ્લીટ કરીને પછી આપણે ઈમેલ કરવાનો છે, બરાબર? તમને લોકોને ટાઈમ ટેબલ ઓલરેડી મળી ગયું છે. સો એ ટાઈમ ટેબલ વાઇઝ છે, એ ટોપિક ચાલતા હોય એટલે અચાનક ઉડીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં આવે. એ લિસ્ટ પ્રમાણે આવશે, એ પ્લાનિંગ પ્રમાણે હાલશે. ચલો હવે ધ્યાન આપો. હું એનો મતલબ કે જે થાય. પ્રશ્ન પૂછતા હોય ને ત્યારે તમારો મતલબ કોણ થાય, કોને થાય, કોનું થાય. જવાબ આપતા હોય ને ત્યારે કે જે થાય, કે જેને થાય, અને થાય કે જેનું. સાહેબ હું કયો કઈ સમજાતું નથી. જે સમજી ગયેલા છે મારી પાસે આ વસ્તુ, એના મગજમાં એકદમ ક્લિયર થતી હશે કે યસ સર, આ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. જેમ કે હું એક સેન્ટેન્સ અહીંયા લખું અને પછી એને આપણે સમજીએ કઈ રીતનો કાર્યક્રમ થાય છે. ઓકે ચલો. ઓકે ઓકે. અરે આ બ્લર થાય છે કે શું? યસ, બ્લર થયું. ઓકે થયું. ઓકે ઓકે. હવે પાછું ઓકે થયું ને? હા, આજ કેમેરો જોતો રહેવો પડે એમ છે. ચલો એક સેન્ટેન્સ અહીંયા હું એમ લખું કે સર, હી ઇઝ ધ બોય. હી ઇઝ ધ બોય. ખાલી જગ્યા આઈ ડોન્ટ નો. તો હવે આનું ગુજરાતી કેમ થાય ખબર છે? તે એ છોકરો છે, હી ઇઝ ધ બોય, કે જેને હું ઓળખતો નથી. આઈ ડોન્ટ નો. સો અહીંયા હું શું બોલ્યો? તમે સાંભળ્યું? કે જેને બોલ્યો કે હી ઇઝ ધ બોય, તે એ છોકરો છે કે જેને હું ઓળખતો નથી. આઈ ડોન્ટ નો. સો આપણા કોન્સેપ્ટ પ્રમાણેમાં આન્સર શું આવવો જોઈએ? કે જેને એટલે વુમ. સો આનો આન્સર વુમ છે, એ સાચો છે. આનો આન્સર શું આવશે? વુમ. ઓપ્શનમાં એક હારોહાર ત્રણ વસ્તુ આપી દે ને કદાચ, કે વુ, વુમ કે વુઝ માંથી સિલેક્ટ કરો, તોય તમારો આન્સર સાચો જ પડે. 1% પણ ચાન્સ નથી ખોટો પડે જો આ પેટર્ન પ્રમાણે તમે સોલ્વ કરો તો. ધારો કે તમને પ્રશ્ન આવો પૂછ્યો કે ઇઝ શ્યામ ઇઝ અ સિંગર. ખાલી જગ્યા ઇઝ ફેમસ ફોર હિઝ વોઇસ. બરાબર. એમ લખ્યું છે કે શ્યામ એક સિંગર છે. શ્યામ ઇઝ અ સિંગર. ખાલી જગ્યા ઇઝ ફેમસ ફોર હિઝ વોઇસ. શ્યામ એક સિંગર છે. ત્રણ ઓપ્શન વિચારો. કે જે અવાજ માટે ફેમસ છે, શ્યામ એક સિંગર છે કે જેને અવાજ માટે ફેમસ છે, કે શ્યામ એક સિંગર છે કે જેનું અવાજ માટે સિંગર છે. કમેન્ટમાં મને ઇંગ્લિશમાં આન્સર આપો. ઇંગ્લિશમાં આમાં વુ આવશે, વુમ આવશે, વુઝ આવશે. શ્યામ એક સિંગર છે. શ્યામ ઇઝ અ સિંગર. વુ ઇઝ ફેમસ ફોર હિઝ વોઇસ. વુમ ઇઝ ફેમસ ફોર હિઝ વોઇસ, કે whose ઇઝ શું આવશે? શ્યામ એક સિંગર છે કે જે એના અવાજ માટે પ્રખ્યાત છે. આમ બોલાય, નોર્મલી તો આમ બોલાય, બરાબર? તમે આન્સર શું આપ્યો? યસ, વુ આવશે. એક સ્ટુડન્ટે વુ આપ્યો છે, વુ આવશે. શું આવશે ભાઈ? શ્યામ એક સિંગર છે કે જે એના અવાજ માટે પ્રખ્યાત છે. આમ બોલાય. ગુજરાતીમાં બોલી જોવાનું પેલા. જે સાચું લાગે એ અંગ્રેજીનો આન્સર હોય. એક સેન્ટેન્સ એવું લખું કે હી ઇઝ ધ બોય. ખાલી જગ્યા પર્સ ઇઝ સ્ટોલન. સ્ટોલન નો મતલબ થાય ચોરાઈ જવું, તો એનું ચોરાઈ ગયું છે પર્સ.
હી ઇઝ ધ બોય, સાહેબ તે એ છોકરો છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. શું અહીંયા શું બોલ્યો? કે જેનું બોલ્યો, કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. સો આનો આન્સર શું આવશે? whose આવશે. ત્રણેય સેન્ટેન્સ ને ધ્યાનથી જુઓ. જે પેટર્નમાં લખ્યું હતું who એટલે કે જે, whom એટલે કે જેને, અને whose એટલે કે જેનું, એ જ પ્રમાણે આપણે ગુજરાતી કરીને આન્સર લખ્યા છે. ત્રણેય વસ્તુ સમજાય કે સર who, whom અને whose સમજાઈ ગયું છે? સો મને કમેન્ટમાં એકવાર કહી દો કે યસ સર, ડન સર. ધ્યાનથી જોવો, ધ્યાનથી સમજો, વિચારો કઈ રીતના આન્સર સોલ્વ થતા હશે. વાત એકદમ ઈઝી છે, એકદમ એટલે એકદમ ઈઝી. આટલું ગુજરાતીમાં તો હવે સમજેલું છે તમે ક્યાંય કોઈની પાસે? હે ભાઈ, હું એમ કહું છું બે ઓપ્શન હરખા નહીં, ત્રણેય ઓપ્શન હરખે હરખા લાગે ને હું ને હું ઓપ્શનમાં આ આપી દે એક હરવાર, તોય આમાં તમે મૂંઝાવ નહીં જો આ પેટર્ન ફોલો કરો તો. બરાબર છે? સમજાય છે? ખૂબ સરસ. હવે બાકીના જે WH ફેમિલીના છે આપણે એ કરીએ, પણ પેલા તમને ક્વેશ્ચન આનો આપું. ચલો, હું ને હું સમજાણું કે મને ખબર કેમ પડે? તમારે મને આન્સર સોલ્વ કરીને આપવાનો. હું અહીંયા એક સેન્ટેન્સ લખું કે સોહમ ઇઝ ધ બોય, ખાલી જગ્યા આનો આન્સર આપો. ચલો, બીજું બધી વાત સાઈડમાં મૂકો, જવાબ ચાહીએ આવડા સેન્ટેન્સનો, આનો. ચલો, હું કેવું છે પેલા ગુજરાતીમાં બોલો, વિચારો, પછી ઇંગ્લિશમાં આન્સર આપો. સીધે સીધું તમે હું ને હું કરશો તો આન્સર ખોટો પડશે, એ વાત પાક્કી છે. સોચો પછી આન્સર આપો. યસ, કરેક્ટ આન્સર ઇઝ whom. સાચો આન્સર આનો શું છે? whom. હે સાહેબ, who નો આવે, who નો આવે. કેમ ખબર છે? સેન્ટેન્સ એવું કહે છે મારા ભાઈ, સોહમ ઇઝ ધ બોય, સોહમ એ છોકરો છે કે જેને વી ઓલ નો, કે જેને આપણે બધા ઓળખીએ છીએ, કે જેને આપણે બધા ઓળખીએ છીએ, કે જેને આપણે ઓળખતા નથી. સમજાય? એની જેવું સેમ હતું. સોહમ ઇઝ ધ બોય, સોહમ એ છોકરો છે whom we all know, કે જેને આપણે બધા ઓળખીએ છીએ. કે જે આપણે બધા ઓળખીએ છીએ કેવું લાગે? આવું હું લખું લ્યો, કે જે આપણે બધા ઓળખીએ છીએ. ના, સોહમ એ છોકરો છે કે જેને આપણે બધા ઓળખીએ છીએ, એટલાનો આન્સર whom આવશે. ચલો, હવે સમજાય છે કે નથી સમજાતું? હું મને ક્લિયર છે? તો વધીએ આગળ. અને હવે સમજીએ આપણે આપણા લિસ્ટનો એક શબ્દ, અને એ છે વેર. શું છે? બધે બધા નથી ભણવાના આપણે, આટલા થઈ રહ્યા ચાર. એનું રીઝન તો કે આ મોટે ભાગે કન્જક્શનમાં વપરાય છે, ક્વેશ્ચન આના પૂછાયેલા છે અને પૂછાશે. બરાબર? ચલો, વેર સમજીએ. ઓકે, ડન છે. ચલો, વેર તમને બધાને ખબર છે, સ્થળ માટે વપરાય. પ્રશ્નાર્થમાં હોય ત્યારે ક્યાં કહેવાય, પણ જવાબમાં આવે ને ત્યારે જ્યાં કહેવાય. શું કહેવાય? જ્યાં કહેવાય. એક્ઝામ્પલ લખવું એટલે તમને ખ્યાલ આવશે. હું એક ક્વેશ્ચન આવો લખું કે ધીસ ઇઝ ધ પ્લેસ, ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ ફાઉન્ડ ડાયમંડ્સ. ગોલમાલ પિક્ચર હોય ને એની અંદર એ લોકો આવું બોલે, ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ ફાઉન્ડ ડાયમંડ્સ. કે આ એ જ જગ્યા છે કે જ્યાં ધીસ ઇઝ ધ પ્લેસ, આ એ જ જગ્યા છે કે જ્યાં આઈ ફાઉન્ડ હીરા, જ્યાં મને ડાયમંડ્સ મળ્યા. વાત સરળ છે. હજુ એકાદું એક્ઝામ્પલ લખીએ એટલે વાત ઓર સરળ થઈ જાય ભાઈબંધ. હું અહીંયા લખું કે ધીસ ઇઝ ધ સોસાયટી વેર, ગોકુલધામ સોસાયટીની વાત થાય છે, પીપલ live in unity. આ એ સોસાયટી છે, ધીસ ઇઝ ધ સોસાયટી કે જ્યાં લોકો, કે જ્યાં શું, કે જ્યાં શું, કે
જ્યાં, બરાબર, ધીસ ઇઝ ધ સોસાયટી, આ એ સોસાયટી છે કે જ્યાં લોકો લીવ ઇન યુનિટી, એકતામાં રહે છે. તો જ્યારે મારે સ્થળની વાત કરવી છે કે આ એ સોસાયટી છે તો એ સ્થળ તો કે જ્યાં, આ એ જગ્યા છે તો આ જગ્યા સ્થળ તો અહીંયા વેર. તો ખાલી જગ્યા પહેલા આવું સ્થળ આપેલું છે તો સ્થળ શું દેખાડે? વેર કી, તો વેર લખવાનું. ચલો સમજાય છે? આ સાથે આપણા બધા કંજક્શનના કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે આપણે એ કોન્સેપ્ટનો યુઝ કરી કરવાની છે પ્રેક્ટિસ. તો તમે પ્રેક્ટિસ માટે રેડી હોય તો મને કમેન્ટમાં એકવાર કહી દો. સાહેબ એક પછી એક પ્રશ્ન લાવો, અમે મસ્ત સોલ્વ કરશું. હું અમુક પ્રશ્ન તમને સમજાવીશ, બરાબર, પણ પછી આન્સર તમે આપશો એવા પ્રશ્નો પણ આવશે રસ્તામાં. રેડી છે કે નથી રેડી? એક સ્ટુડન્ટની કમેન્ટ આવી, આટલી બધું રેડી રેડી વચ્ચે, સાહેબ તમે કયું ચેપ્ટર ભણાવો છો? નામ લખ્યું છે બોર્ડ પર, કંજક્શન ભણીએ. શું ભણીએ છીએ? કંજક્શન. ઘણા બધા દિવસ પછી આવ્યા શું વેકેશન કરીને? હે તનવીરભાઈ? यस सर, हम करेंगे कंजक्शन की प्रैक्टिस करेंगे. जो પહેલો જે પ્રશ્ન છે એના 3 ઓપ્શન છે. આપણે પ્રશ્ન પહેલા સમજવો પડશે તો આપણે આન્સર લખી શકશું. પહેલો પ્રશ્ન શું કહે છે સાહેબ? એમ કહે છે કે આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, કે હું છે એ ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ દાખલા સોલ્વ કરી શકું છું. પછી કે આઈ કેન નોટ પ્લે ચેસ, હું ચેસ રમી શકતો નથી. હવે વિચારવાનું, ધો એટલે છતાં થાય, ધેરફોર એટલે કે થાય, અથવા એટલા માટે થાય, અથવા તો તેથી થાય, અને એન્ડ એટલે અને થાય. રેડી ને? આ એન્ડ, આ ધેરફોર અને આ ધો. હવે વિચારો, આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, હું ઘણા બધા ગણિતના દાખલા સોલ્વ કરી શકું છું, અને હું ચેસ નથી રમી શકતો, એટલા માટે હું ચેસ નથી રમી શકતો. હું ઘણા બધા દાખલા ગણી શકું ને એટલે હું ચેસ નો રમી શકું, અને હું ચેસ નો રમી શકું. કે પછી હું ઘણા બધા મેથ્સના દાખલા સોલ્વ કરી શકું છું, આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, છતાં આઈ કેન નોટ પ્લે ચેસ, હું ચેસ નથી રમી શકતો. દાખલા ગણી શકું યાર કેટલા બધા, પણ ચેસ નથી રમી શકતો. કેમાં મજા આવી? શોમાં, શું કહે, ધેરફોરમાં, એન્ડમાં કે ધોમાં? શું તમને આન્સર લાગે છે આનો? કરેક્ટ, આન્સર સાચો ધો છે. હવે સાહેબ આન્સર તો ખબર પડી ગઈ કે આવડો આ સાચો છે, આ અને આ ધુમાડો. આન્સર લખવાનો કેમ? સીધી વાત, ધો હોય ને તો અહીંયા સીધું સેન્ટેન્સની શરૂઆતમાં મૂકી દેવાનું, આમ કરીને આમ લ્યો, આન્સર થઈ ગયો પૂરો. તમારે આખું વાક્ય લખવાનું હોય અહીંયા કે ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, આઈ કેન નોટ પ્લે ચેસ, લ્યો આન્સર કમ્પ્લીટ. આમ આખો આન્સર લખવાનો એમ કહું છું, સમજાય? મેં અહીંયા લખ્યો, ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, આઈ કેન નોટ પ્લે ચેસ. સર શું ધો હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે, વચ્ચે નું આવે? આવે ને, વચ્ચે આવે ને, શું કામ ન આવે? આપણે શીખ્યા હતા. તો વચ્ચે લાવવા શું કરવાનું? હેરાફેરી. આનો આન્સર બીજી કઈ રીતના થશે? આઈ કેન નોટ પ્લે ચેસ. હવે બીજું વાક્ય પેલા આવી ગયું છે કે આઈ કેન નોટ પ્લે ચેસ, તો પેલું વાક્ય બીજું, આઈ કેન નોટ પ્લે ચેસ, આખું આમ ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. સમજાય? બે રીતે કેટલાને સમજાણું? આ લેક્ચરમાં હાજર હોય સમજાયો પાછું? આ સમજાણું કે ના સમજાણું? ડોટ પછી જવાબ ન લખવાનો હોય. હા, જો એ જ સમજાયું કે ન સમજાયું? બરાબર. ડોટ પછી મતલબ હંમેશા વાક્યને વચ્ચેથી જ સંયોજક ન જોડે. ક્યારેક વાક્યની શરૂઆતમાં આવે, ઇફ હોય, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો ઇફ શરૂઆતમાં આવ્યું, વચ્ચે ક્યાં આવ્યું? બધા કન્જક્શન વચ્ચેથી ન જોડે, આગળથી નહીં જોડે. ખૂબ સરસ. આ વાક્યને આપણે સોલ્વ કરીએ. હું રાજીવને મળ્યો, આઈ મેટ રાજીવ, આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધીસ ટાસ્ક, હું એને આ કાર્ય આપવા માંગતો હતો. આઈ વોન્ટેડ એટલે હું ચાહતો હતો, હું ચાહતો, વોન્ટ એટલે મતલબ માંગવું, ચાહવું, ઈચ્છવું. હું ઈચ્છતો હતો ટુ ગીવ હિમ, એને આપવું, ધીસ ટાસ્ક, આ વર્ક, આ કાર્ય. હું રાજીવને મળ્યો, તેથી હું એને આ કાર્ય આપવા માંગતો હતો. હું રાજીવને મળ્યો અને હું એને આ કાર્ય આપવા માંગતો હતો, કે હું રાજીવને મળ્યો કારણ કે હું એને આ કાર્ય આપવા માંગતો હતો. તો કે સર કારણ કેમાં તો મજા ન આવી. કારણ કેમાં મજા આવી? ન મજા આવી.
સાહેબ જયારે તમે એમ બોલ્યા ને કે આઈ મેટ રાજીવ, હું રાજીવને મળ્યો, તેથી હું એને ટાસ્ક દેવા માંગતો તો ના સાહેબ, તો તમે ન મળ્યા હોય તો ટાસ્ક દેવું હોય તો ફોનમાં કહીજો કે ભાઈ તું આ કામ કરી નાખજો. તો તેથી પણ આવ્યું નહીં. અને કેટલું મસ્ત સેટ થાય, હું રાજીવને મળ્યો અને એને આ કામ દેવા માંગતો હતો. આઈ મેટ રાજીવ એન્ડ, અહીંયા એન્ડ જો ભાઈ વચ્ચે આવ્યું કે ન આવ્યું, આ ટપકાને બદલે એન્ડ આવ્યું કે ના આવ્યું. આઈ મેટ રાજીવ એન્ડ આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધીસ ટાસ્ક, એટલે આનો સાચો આન્સર શું થશે? એન્ડ થશે. સમજાય? થર્ડ ક્વેશ્ચન શું કે, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ભારે વરસાદ આવી રહ્યો છે ભાઈ, ભારે વરસાદ આવે છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ, આપણે નિશાળે જવું પડશે. ભારે વરસાદ આવે છે પણ આપણે નિશાળે જવું પડશે. ભારે વરસાદ આવે છે તેથી આપણે નિશાળે જવું પડશે. કે ભારે વરસાદ આવે છે કારણ કે આપણે નિશાળે જવું પડશે. ધ્યાનથી વિચારો પછી આન્સર આપો. શું લાગે તમને? વિચારો અને આન્સર આપો. કરેક્ટ. કે સર ભારે વરસાદ આવે છે ને, એમ છતાં અમારે નિશાળ જવું પડશે, અમારે શું લેવા દેવાય કે, એટલે આનો આન્સર શું આવ્યો તો કે ભાઈ બટ આવ્યો. શું આવ્યો બેટા? બટ આવ્યો. સમજાય? ઇટ ઇઝ રેનિંગ હેવીલી બટ વી હેવ ટુ ગો ટુ સ્કૂલ, અમારે નિશાળે જવું પડશે. બરાબર છે. ધેરફોર એટલે તેથી થાય ને, બીકોઝ એટલે કારણ કે થાય. વિરોધાભાસ અહીંયા દેખાડ્યો છે, ભારે વરસાદ આવે તો નિશાળે જવાનું, વિરોધાભાસ બટ દેખાડે એટલે આન્સર બટ. ચલો આનો આન્સર તમારે આપવાનો છે. ચોથાનો આન્સર આપો કમેન્ટમાં. ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ આવી રહ્યો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બાળકો રમી રહ્યા છે ગાર્ડનમાં. કમેન્ટ કરો. ચલો ચોથાનો આન્સર શું આવશે? યસ, આનો આન્સર એ સાહેબ બટ આવશે, પણ 3 સ્ટુડન્ટ આન્સર આપ્યો છે એન્ડ. એન્ડ ના આવે બેટા, જો સમજો. ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ આવી રહ્યો છે અને બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. વરસાદ આવી રહ્યો છે કારણ કે બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. બાળકો ગાર્ડનમાં રમે એટલે વરસાદ આવે એવું બોલાય સાહેબ? આઈ નો આવે, આઈ નો આવે. આ કેટલું પરફેક્ટ સેટ થાય ખબર છે? એ એટલા માટે, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ આવી રહ્યો છે, બહાર વરસાદ આવી રહ્યો છે, પણ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, તો બાળકો તોય રમી રહ્યા જ ના. જો વરસાદ આવી રહ્યો છે પણ બાળકો ગાર્ડનમાં રમે છે, તો આ વિરોધાભાસ આવ્યો કે ના આવ્યો? કે આ બાજુ વરસાદ આવે છે ને આ બાજુ હજી ઓલા મારા બેટા રમે છે, તો વિરોધાભાસ છે ને, નો રમવું જોઈએ, પણ એ રમે છે વરસાદ છે એમ છતાં. તો વિરોધાભાસ કોણ દેખાડે? બટ દેખાડે. એન્ડ તો અને કે બીકોઝ, તો કારણ કે સમજાણું 3 એન્ડ વાળા સ્ટુડન્ટને? આમ થાય. ફિફ્થ ક્વેશ્ચન, ઇટ વોઝ વેરી ડાર્ક, બહુ અંધારું હતું. કેતન કન્ટિન્યુડ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ, એકદમ સુમસાન રસ્તો, ડેઝર્ટેડ એટલે સુમસાન રસ્તા પર કેતને ચાલવાનું શરૂ રાખ્યું. અંધારું હતું ને તોય તે, તો ધો, બીકોઝ કે ધેરફોર. ચલો ફિફ્થ નો આન્સર આપો. થોટ નથી હો, થોટ નથી, ધો છે. કોઈ કે સ્પેલિંગ આન્સર આપ્યો પણ અહીંયા ટી લગાડ્યો એક્સ્ટ્રા. હું લેવા લગાડ્યો? સ્પેલિંગ આવો છે. એક્ઝામમાં આજ ભૂલ નહીં કરવાની, બરાબર છે? અહીંયા થઈ જાય ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી. મેક્સિમમ ભૂલ ક્લાસરૂમમાં કરી નાખો, જેથી એક્ઝામ હોલમાં મિનિમમ મિસ્ટેક થાય. બધા આન્સર સાચા આવે છે. આ એટલી ઈઝી વસ્તુ છે ને સાહેબ, કોન્સેપ્ટ એકવાર સમજો એટલે વસ્તુ આવડે. આ ધો અહીંયા લખો કે અહીંયા લખો? તો સાહેબ તમે ધો અહીંયા લખો પેલા, એટલે તમારું સેન્ટેન્સ આમ બનશે. ધો ઇટ વોઝ વેરી ડાર્ક, કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટ રોડ. ધારો કે તમારે આમ નથી લખવું તો આ બીજું વાક્યને આમ લઈ જાઓ, તો આ વાક્ય પેલું થઈ ગયું. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ ધો ઇટ વોઝ વેરી ડાર્ક. આ આખું સિસ્ટમ ઇધર વયું ગયું. કે કેતન કન્ટિન્યુ ટુ ઓન ધ, આ શું છે? કન્ટિન્યુ ટુ, આ વોક છે ને એ અહીંયા આવવું જોઈએ હકીકતમાં. હું તમને સુધાર દઉં, ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. કન્ટિન્યુ ટુ વોક, અને અહીંયા કાંઈ આવશે નહીં. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ ધો ઇટ વોઝ વેરી ડાર્ક. રેડી? ચલો સિક્સ્થ નો આન્સર તમારે મને આપવાનો છે. આ પણ ઈઝી જ છે, કઈ અઘરો એવો છે નહીં. જયેશ ઇઝ ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકી જવું. જયેશ છે થાકી ગયો છે. હી ઇઝ વોકિંગ, એ ચાલી રહ્યો છે. તો આમાં
સો ધેટ, યેટ કે ઓર એલ્સ. ઓર એલ્સ એટલે નહીતર થાય, અધરવાઇઝ જેવું, યેટ એટલે છતાં થાય, અને સો ધેટ એટલે એટલા માટે થાય. વિચારી લો, આ ભાઈ થાકી ગયા છે, એ હાલી રહ્યા છે હજી. શું લાગે તમને? જો સમજો, મોટા ભાગના આન્સર તો સાચા જ છે કે સર આ આન્સર છે, પણ બાકીના જે ખોટા છે આન્સર પડે છે એને સમજાવું. પૂરું ધ્યાન હવે અહીંયા, પૂરું ધ્યાન અહીંયા. રેડી? હા, ઇટ્સ ઓકે, ખોટો પડે ઇટ્સ ઓકે. યસ, ધ્યાન આપો. જયેશ ઇઝ ટાયર્ડ, જયેશ થાકી ગયેલો છે. હી ઇઝ વોકિંગ, એ ચાલી રહ્યો છે. જયેશ થાકી ગયો છે એટલા માટે એ ચાલી રહ્યો છે. તમે ગુજરાતી બોલો તો આવું બોલાય કોઈ દિવસે? સાહેબ હું બહુ થાકી ગયો છું એટલે હું હાલી રહ્યો છું, આવું બોલાય? નો બોલાય ભલા માણા. એટલે સો ધેટ નીકળી ગયું. જયેશ થાકી ગયો છે છતાં એ ચાલી રહ્યો છે. સાહેબ બોલાય, હું નામ ન બોલાય? જયેશ થાકી ગયો તોય મારો બટો હાલી રહ્યો છે. વાત તો એમ જ છે કે જયેશ થાકી ગયો છે, આ બાજુ કઈ હાલી રહ્યો છે, તો વિરોધાભાસ આવ્યો કે નહીં? એ થાકી ગયો તો હુઈ જવાનું હોય, પણ ના સાહેબ એ હાલશે, તો યેટ વિરોધાભાસ દેખાડે, એટલે આનો સાચો આન્સર યેટ આવે. ત્રીજું જે છે નહીતર, એ હું લેવાનું આવે ઓર એલ્સ? જયેશ થાકી ગયો છે નહીતર એ ચાલી રહ્યો છે, એવું બોલાય? જયેશ થાકી ગયો છે નહીતર એ ચાલી રહ્યો છે, આવું બોલાય? નો બોલાય. એટલે સાહેબ અહીંયા આ પણ ના આવે, યેટ આપણો આન્સર. જયેશ ઇઝ ટાયર્ડ યેટ હી ઇઝ વોકિંગ. ચલો ભાઈ, અહીંયા સુધી કેટલા સ્ટુડન્ટને ક્લિયર થયું કે નહીં સર? વાત તો શું કહેવા માંગો છો એ સમજાય છે, સરળ છે. કેટલાને આ સમજાણું? નેક્સ્ટ આપું, નેક્સ્ટ આપું? ચલો આગળના સોલ્વ કરવા છે, કેમ કરવું છે? નેક્સ્ટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે. હવે તમારે મને આન્સર આપવાનો. સાતમાનો આન્સર શું આવે? પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. ડિસઅપોઇન્ટેડ નો મતલબ થાય નિરાશ થવું. પોપટલાલ નિરાશ છે. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. એ મેચમાં સિલેક્ટ ન થયો ને એમ. પોપટલાલ નિરાશ છે, એ મેચમાં સિલેક્ટ ન થયો. બે સેન્ટેન્સ. પોપટલાલ નિરાશ છે તેથી એ મેચમાં સિલેક્ટ ના થયો. પોપટલાલ નિરાશ છે કારણ કે એ મેચમાં સિલેક્ટ ના થયો. પોપટલાલ નિરાશ છે અને પાછું આવ્યું તેથી. તો સોન ધેરફોર તો એ ખરખું આવ્યું. અહીંયા આન્સર આપો. ચલો, લગ્ન નથી થતા એટલે એક જણો કે એટલે ભાઈ આવું લખીને ન આવતા. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ. યસ, કરેક્ટ ભાઈ, તમારા આન્સર બીકોઝ આવે. શું આવે? કારણ કે he was not selected for the match, માટે સિલેક્ટ ન થયું. બરાબર? સો અહીંયા સો અને ધેરફોર નો આવે. જો મેં તમને કીધું હતું ને સાહેબ, એક જણાએ પૂછ્યું હતું કે એક હારવાર સો અને ધેરફોર બે ઓપ્શનમાં આપે તો? જો અહીંયા આપ્યું તો નો શું આવે? નો ધેરફોર આવે, બીકોઝ આવે. આઠમો પ્રશ્ન. ચલો, કાર્તિક વોઝ વેરી લેટ. કાર્તિક બહુ મોડો આવ્યો હતો, મોડું થયું હતું. The teacher didn't allow him to enter the class. ટીચર didn't allow him, એને પરમિશન ના આપી to enter the class માં આવવાની. સો કાર્તિક મોડો આવ્યો તો તેથી શિક્ષકે ક્લાસમાં આવવાની પરમિશન આપી નહીં. કાર્તિક મોડો આવ્યો તો પણ શિક્ષકે શાળામાં આવવાની ક્લાસમાં ના પાડી. કે પછી અને કે કાર્તિક મોડો આવ્યો અને શિક્ષકે એને ના પાડી. શું લાગે? કાર્તિક મોડો આવ્યો તો તેથી મારી જેવો છે એક સ્ટુડન્ટ કે કાર્તિક વોઝ વેરી લેટ, સો the teacher didn't allow him to enter the class. અને didn't પણ વચાય અને didn't ટૂંકમાં વચાય, didn't અથવા didn't. સો આમાં બટ અને એન્ડ નહીં આવે. સાચો આન્સર સો. ચલો આનો આન્સર આપો. પણ હવે આ પ્રશ્નમાં સહેજ વિચારજો. બરાબર? કીપ ઇટ મતલબ એને રાખો. કીપ ઇટ, કીપ એટલે રાખવું, રાખો, એને રાખો. થ્રો ઇટ અવે, ઘા કરી દો. હવે આ હું કઈ ગુજરાતી નથી કરી દેતો, તમે વિચારો હાથે હાથે, પછી કમેન્ટમાં આન્સર આપો. અને એ આન્સર લખીને આપો, આખો આન્સર લખીને આપો. ખાલી આ કે આ નહીં. આનો આન્સર તમે એક્ઝામમાં કઈ રીતે લખશો એ આન્સર મને લખેલો જોઈએ છે. તમારામાંથી કેટલા સ્ટુડન્ટ આપે? ચલો, રુદ્રભાઈ કે ઘટે તો જિંદગી ઘટે પણ કંજક્શન ના ઘટે. કોન્સેપ્ટ સમજો ને એટલે પછી વસ્તુ ઈઝી જ લાગે. બધા ટોપિકમાં આવું હોય, બધા સબ્જેક્ટમાં ઇવન આવું હોય, પણ કોન્સેપ્ટ સમજવામાં ભી પડે. એ કોણ સમજે નહીં કરતા? ગોખી નાખીએ કે આપણે તો પછી આખું વર ભી પડે.
ટૂંકમાં આન્સર નહીં, આખો આન્સર જેનો લખેલો હશે એનો જ વાંચું છું ભાઈ. સરસ. ખૂબ સરસ ભાઈ. તમારા બધાના આન્સર ફર્સ્ટ ક્લાસ આવી રહ્યા છે. કેમ કે તમને ખબર પડે છે કે સાહેબ કીપ ઇટ ને થ્રો ઇટ હવે કાં તો રાખો ને કાં તો ઘા કરી દો, એમ વાત છે. તો એને બીકોઝ નો કહેવાય, ધેરફોર નો કહેવાય, એને કહેવાય આઈધર ઓર. તો આન્સર કઈ રીતે લખશું? તો કે સર આઈધર કીપ ઇટ, કાં તો તમે એને રાખો આઈધર કીપ ઇટ ઓર થ્રો ઇટ હવે. સિમ્પલ. આઈધર કીપ ઇટ ઓર થ્રો ઇટ હવે, કાં તો એને ઘા કરી દો ને કાં તો એને તમે રાખો. આનો આન્સર આપ. ચલો હવે આનો આન્સર મને આપજો. હવે ટૂંકમાં આપશો ચાલશે. બરાબર. આ ફોર્થ લખ્યું છે. શું લખ્યું છે? ફોર્થ સ્પેસ રહી ગઈ હતી. ચલો. પોપટલાલ ડિસઅપોઇન્ટેડ. પોપટલાલ પાછો નિરાશ થયો. મારો બટો આખો દી નિરાશ જ થાય છે. પોપટલાલ નિરાશ થયો, નિરાશ છે. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ, આ તો કંઈક આવી ગયેલું યાર, હમણાં જ આવ્યું હે ને, હમણાં જ આવ્યું. He was not selected. Popatlal is disappointed so that he was, therefore he was, and he was. ના, આ ક્વેશ્ચન જ મિસ્ટેક છે, આખું ન્યાય મિસ્ટેક છે, ઓપ્શનમાં મિસ્ટેક છે. જવા દો. ચલો આ 11 નંબરનો ક્વેશ્ચન તમે સોલ્વ કરો. લેન્ડ મની લૂઝ યોર ફ્રેન્ડ. લેન્ડ મની નો મતલબ થાય ઉધાર આપો, ઉધાર આપો. લેન્ડ મની પૈસા ઉધાર આપો. લૂઝ યોર ફ્રેન્ડ તમારા મિત્રો ગુમાવો. પૈસા ઉધાર આપો અથવા મિત્રો ગુમાવો. પૈસા ઉધાર આપો કારણ કે મિત્રો ગુમાવો, કે પૈસા ઉધાર આપો અને તમારા મિત્રો ગુમાવો. આ કહેવત છે. શું આવે? યસ પાજી, યસ. એન્ડ આતા હે. આપકા આન્સર કરેક્ટ છે. જેણે જેણે એન્ડ આપ્યો છે એનો આન્સર સાચો. કે લેન્ડ મની પૈસા ઉધાર આપો એન્ડ લૂઝ યોર ફ્રેન્ડ્સ અને તમારા મિત્રો ગુમાવો. કેમ કે પછી રફુ ચક્કર થઈ જશે. એવું જનરલી બધા કહેતા હોય છે. ચલો આગળ. શું વાત છે? મનમોહન ran quite fast. મનમોહન થોડુંક ઝડપે દોડ્યો. he did not win the race. રેસ ના જીતી શક્યો. ચલો 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 આન્સર દો. યેટ. વેરી ગુડ. યેટ આવે ભાઈ. આનો આન્સર સાચો છે. યેટ. તમારી સ્પીડ મને એક તો ગમી આજે, કેમ કે ક્વેશ્ચન વાંચવી ભેગો આન્સર ઘણા સ્ટુડન્ટ આપી દે છે. મનમોહન રેન ક્વાઇટ ફાસ્ટ. મનમોહન છે ઝડપથી દોડ્યો, છતાં he did not win the race. છતાં એ રેસ જીતી શક્યો નહીં. તો therefore અને because નહીં, વિરોધાભાસ છે. તો yet આન્સર આવ્યો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારે આન્સર આપવાનો છે. શું કહે છે? કે છે મયુર વિલ ઈટ એપલ્સ. મયુર વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. તો સીધી વસ્તુ નો બટ આવે, નો આ આવે, આઈધર ઓર આવે. સો આન્સર કેમ લખશું? આન્સર કેમ લખશું? બે રીતે લખીએ. કાંઈ ટૂંકમાં લખાય ને એ રીત લખાય. મયુર વિલ ઈટ, પછી આઈધર, પછી એપલ અને ઓર પછી ના, આમાં નહીં લખાય. તો ડ્રિંક લખ્યું છે, અહીંયા ઈટ લખ્યું છે. એટલે આપણે ઈટ અને ડ્રિંક બંને આઈધર ઓર પછી રાખવું પડશે. જો સાહેબ આપણને છેતરી ગયા. મયુર વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. સમજાણો? મયુર વિલ આઈધર ઈટ, મેં કીધું ભાઈ ઈટ જમવાનું હોય ને તો ઈટ પેલા લખી નાખું બાર, પણ નો લખવા દીધું સાહેબે. આઈધર પછી ઈટ એપલ છે અને ઓર પછી ડ્રિંક ઓરેન્જ જ્યુસ છે. ચલો આ વાત સમજાય કે નથી સમજાતી? આઈધર ઓર, આઈધર ઓર. આ 13મું સમજાણું. સર ક્વેશ્ચન. યસ પૂછો પૂછો, પ્રશ્ન પૂછો. પ્રશ્ન જે થાય પૂછી લો. શું પ્રશ્ન છે બોલો? હેન્ડ રેઝ કરો. લ્યો હું તમને અનમ્યુટ કરું. શું પ્રશ્ન છે? હાથ ઊંચો કરો, પૂછું કે કમેન્ટ કરો છો? યસ કમેન્ટ કરો. ચલો ઓકે ઓકે, ચલો કમેન્ટ કરજો. ચલો ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને
સોલ્વ કરીએ. શું કહે છે? મીરા ઇઝ નોટ વેલ. મીરાને મજા નથી, સારું નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. એ શાળાએ આવશે નહીં. તો મીરાને મજા નથી અને શાળાએ નહીં આવે, પણ શાળાએ નહીં આવે કે તેથી શાળાએ નહીં આવે. શું લાગે તમને? 14 નો આન્સર શું લાગે? શું? વોટ? કરેક્ટ ભાઈ, સાચો આન્સર ધેરફોર તમે બધા આપ્યો. પેલા સ્ટુડન્ટ નો ક્વેશ્ચન આવી ગયો છે કમેન્ટમાં. કેમ અમુક પ્રશ્નોમાં કરતા પહેલા હોય અને અમુકમાં હેલ્પિંગ વર્બ? એનું કારણ એમ છે કે પ્રશ્નમાં કરતા પહેલા હોય, મતલબ કરતા તો પ્રશ્ન મતલબ શું? આવડા પ્રશ્નાર્થ ચિહ્ન વાળા પ્રશ્નમાં કે ગમે સેન્ટેન્સમાં? શું કયો તો? કેમ કે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા સેન્ટેન્સમાં હંમેશા કાં તો ટુ બી નું રૂપ આગળ હશે અને કાં તો WH વર્ડ આગળ હશે. એમ કહું છું, કાં તો એમિઝાર થી ચાલુ થતું હશે, વોઝ વેર હેવ હેઝ ડુ ડઝ થી, શેલ વિલ થી, અને કાં તો સેન્ટેન્સ છે એ વોટ, હુ, હુમ, વેર, હાઉ મેની, હાઉ મચ, આ બધા WH થી ચાલુ થતું હશે. જો એ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન વાળું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, તો સમજાણું? તો કરતાથી ચાલુ નહીં થાય. નોર્મલ સેન્ટેન્સ હોય તો એ તો કરતાથી પણ ચાલુ થઈ કે ગમે ને શરૂ થઈ શકે. બરાબર છે. WH વાળા, ઓકે ઓકે ઓકે. હા, તો WH વાળાને સમજાણું ને. WH વાળામાં વોટ, હુમ, વેર, હાઉ મેની, હાઉ મચ આ બધા જ શરૂ થાય. પણ ખાલી આ બધા હોય એને જ પ્રશ્નાર્થ વાક્ય ના કહેવાય. આવું સેન્ટેન્સ તમે જોયું હશે કે આર યુ ઓકે. તમે આવું કહો કે વોટ ઇઝ યોર નેમ, તો આ તો પ્રશ્નાર્થ છે જ તે. પણ આર યુ ઓકે તો આ પણ પ્રશ્નાર્થ છે ને, કે શું તમે ઠીક તો છો ને? આર યુ ઓકે. તો આ સેન્ટેન્સમાં WH નથી, એમિઝાર છે. સો આ સેન્ટેન્સ ટુ બી ના રૂપ વાળું પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય કે એમિઝાર, વોઝ વેર, ડુ ડઝ આ બધા જ સ્ટાર્ટ થયું. સમજાય છે? ચલો 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 કન્ટિન્યુ કરીએ. મીરા ઇઝ નોટ વેલ. આનું આવે ધેરફોર. ધેરફોર સાહેબ તેથી શી વિલ નોટ કમ ટુ નિશાળ. મીરાને મજા નથી તેથી એ નિશાળ નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ શું કહે છે? 15 નંબરનો પ્રશ્ન કહે છે સાહેબ, મધર વોઝ બિઝી. મમ્મા છે એ વ્યસ્ત હોય. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. એ ફંક્શનમાં આવી શકશે નહીં. સો એન્ડ, બટ કે સો? કમેન્ટ. અચ્છા, એમ નહીં. વોટ, વિચ, વેર પછી ના, હંમેશા કરતા ના આવે. ટુ બી નું રૂપ આવે ને પછી કરતા આવે. વેર ઇઝ યોર સ્કૂટર, વોટ ઇઝ યોર નેમ. એટલે WH વર્ડ પછી ટુ બી નું રૂપ આવે એટલે કે હેલ્પિંગ વર્બ આવે, પણ પછી કરતા આવે જ તે, એ વાત ફાઇનલ નથી. પણ મોટે ભાગે એવું થતું હોય છે. એટલે આપણને એવું લાગે. બરાબર છે ભાઈ, બધાના આન્સર શું આવી રહ્યા છે? લેટ મી ચેક. મધર વોઝ બિઝી. મમ્મા છે વ્યસ્ત હતા. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. એ પિકનિકમાં આવી શક્યા નહીં. સો એન્ડ, બટ કે સો? યસ, સો. કેમ તો કે મમ્મા બિઝી હતા તેથી એ ફંક્શનમાં આવી શક્યા નહીં. સો આ રીતનો આનો આન્સર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ કેટલા ક્વેશ્ચન કરવાના છે. આ 3 પ્રશ્નના આન્સર તમારે મને કમેન્ટમાં આપવાના છે. કઈ રીતના કમેન્ટમાં આન્સર આપશો ખબર છે? આમ જો સર, પહેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ, ત્રીજાનો જવાબ આ. ક્વેશ્ચન તમારે વાંચવાનો છે, ઓપ્શન પણ તમારે વાંચવાનો છે, વિચારવાનું છે, ગુજરાતી હાથે કરવાનું છે. અને આમ નામ આ 3 માર્કના કન્જેક્શન જો એક્ઝામમાં તમને પૂછાઈ જાય, તમે 3 માર્ક કેટલા લાવી શકશો એ અત્યારે ખબર. રેડી છે? ધ્યાનથી સોલ્વ કરો, ભલે 4-5 મિનિટ થાય. એકદમ વિચારો, ગુજરાતી કરો, પછી આન્સર આપો. રેડી, સ્ટેડી, ગો. નિરાતે હો, ઉતાવળમાં ખોટા આન્સર ના આપી દેતા. 16મો અધૂરો છે એટલે હા, એ 16મો અધૂરો ક્વેશ્ચન છે. લ્યો પૂરો કરી દો. ઓકે. એક જ કમેન્ટમાં 3 આન્સર હોવા જોઈએ, અલગ અલગમાં નહીં. આ લાસ્ટ 3 ક્વેશ્ચન એટલે આપણા કન્જક્શન છે અહીંયા ફિનિશ. બરાબર છે? પછી સેલ્ફ પ્રેક્ટિસના તમારા માટે રાખેલા છે 10 ક્વેશ્ચન.
સરસ. ધીરે ધીરે આન્સર આવી રહ્યા છે. જો ઉતાવળ ના કરતા હો ને, વ્યવસ્થિત આન્સર આપો. 3 માર્કનો સવાલ છે. આટલું બધું શીખ્યા છો તો એને ન્યાય મળે એટલા માટે એકવાર આન્સર લખી અને પછી ચેક કરજો ને પછી એન્ટર આપજો કમેન્ટમાં. વિચારીને. ખૂબ સરસ. ચલો હવે શું આપણે સોલ્વ કરીએ. તમે ચેક કરજો કે 3 માં તમારે કેટલા સાચા પડ્યા. ઈમાનદારી. બરાબર છે. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલું જે વાક્ય છે ને એમ કહે છે કે મધર વિલ પ્રિપેર સ્વીટ્સ. મમ્મી છે એ મીઠાઈ બનાવશે. મધર વિલ બેક અ કેક. મમ્મી છે એ કેક બનાવશે. તો કા આ બનાવશે ને કા આ બનાવશે. એનો મતલબ થાય આઈધર ઓર. શું થાય? આ હું આ ઓપ્શન કઈક અધૂરો રહી ગયો શું? એનો મતલબ થાય આઈધર ઓર. અરે હા, હવે આવ્યું, હવે આવ્યું, હવે આવ્યું. ડન છે. તમારે કદાચ ઓપ્શન ફરી ગયા છે. અહીંયા નાઈધર નોર આવ્યો. સો આ વાક્યમાં કઈ નેગેટિવ તો નથી એટલે નાઈધર નોર અમસ્તી તમે કાઢ નાખવાના હતા. વાક્ય પોઝિટિવ છે એટલે આન્સર આઈધર ઓર આવશે. આન્સર લખશો કેમ? તો કે મધર વિલ પ્રિપેર. એની પહેલા અહીંયા લખો આઈધર. મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ. પછી આ કાઢ નાખો, આ કાઢ નાખો. પછી લખો ઓર બેક અ કેક. આન્સર થયો મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. તો પહેલાનો આન્સર આઈધર ઓર. પ્રશ્ન દૂસરો. મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે વ્યસ્ત હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એ એના સ્ટાફને ના મળ્યા. તો મિસ્ટર દવે બિઝી હતા અને એના સ્ટાફને ન મળ્યા. મિસ્ટર દવે બિઝી હતા તેથી તેના સ્ટાફને, હા સાહેબ, તેથી તેના સ્ટાફને ના મળ્યા. મિસ્ટર દવે બિઝી હતા પણ એના સ્ટાફને ના. મિસ્ટર દવે બિઝી હતા ને તેથી એના સ્ટાફને ના મળ્યા. સો અહીંયા શું આવશે? સો જેણે લખ્યો છે એનો આન્સર સાચો છે. ત્રીજો ક્વેશ્ચન શું પૂછ્યો તો તમને? માય બ્રધર વિલ ડ્રિંક ટી. મારો ભાઈ છે એ ચા પીશે. હી વિલ ડ્રિંક કોફી. એ કોફી પીશે. તો મારો ભાઈ ચા અથવા કોફી પીશે આપણે જનરલી એમ બોલીએ એટલે એના માટે આઈધર ઓર છે. અને કોમન સેન્સ કે આમાં ક્યાંય નોટ કે નથિંગ કે નોર નેગેટિવ શબ્દ નથી, નેવર કેવો. સો નાઈધર ઓર નહીં આવે કેમ કે તો નેગેટિવ છે. ધેરફોર પણ નહીં આવે. આનો આન્સર પણ આઈધર ઓર. કેમ લખશો? માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. આમાં આઈધર ઓર, આમાં સો અને આમાં પાછો આઈધર ઓર. સો ટૂંકમાં કંજક્શન નામનો ટોપિક કે જે આપણે જે ઉત્સાહ સાથે સ્ટાર્ટ કર્યો હતો, જે કોન્ફિડન્સ વાળો સ્ટાર્ટ કર્યો હતો, સાહેબ આમાં પૂરા માર્ક્સ આવે એટલો કોન્ફિડન્સ હાંસલ કરવાનો છે. એ કોન્ફિડન્સ આવ્યો કે ના આવ્યો? કોન્સેપ્ટ સમજાણા કે ના સમજાણા? કંજક્શનના સેશન સક્સેસફુલ કે નોટ સક્સેસફુલ મને કમેન્ટમાં એકવાર જણાવી દો. પછી આપણે આજનું સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હે ને? તમને બધાને ટાટા, ગુડ નાઇટ. મસ્ત મજાની ઊંઘ પૂરી કરી લ્યો. જય હિન્દ, જય ભારત.